વડોદરા જિલ્લાના શિનોર મુકામે ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સાદલી અને શિનોર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોની સંયુક્ત બેઠક યોજાઈ, જેમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાના ચૂંટણી પ્રચાર માટે વડોદરા જિલ્લાના શિનોર મુકામે સાદલી અને શિનોર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકને સંબોધતા ચૈતર વસાવાએ મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત ફરી એકવાર ચૈતર વસાવાએ ફિલ્મી અંદાજમાં કહ્યું હતું કે તુમકો ક્યા લગતા થા નહીં લौटेंगे, ગલત, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં તેમ કહી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો. આ તકે ચૈતર વસાવાએ પોતાની જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ભાસ્કર ભટ્ટ, પિન્ટુભાઈ પટેલ, શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, નીતિનભાઈ જોશી, નિલેશભાઈ વસાવા સહિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ લોકસભાના શિનોર તાલુકામાં ઇન્ડિયા ગઠબંધનના પદાધિકારીઓની મીટિંગ હતી, કાર્યકરોની મીટિંગ હતી. આમાં તમામ સાથીઓ ઉપસ્થિત રહીને આ મીટિંગને સફળ બનાવી છે અને આવનાર લોકસભાને લઈને અમે રણનીતિ બનાવી છે. જે રીતના પૂરા ગુજરાતમાં, પૂરા દેશમાં લોકતંત્રને બચાવવા માટે વિપક્ષી દળનું ગઠબંધન થયું છે, ત્યારે ગુજરાતમાં પણ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ ચાલે છે એની સામે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. સ્થાનિક લેવલે પણ અમે જ્યારે અહીંના વિસ્તારોમાં ફર્યા છે ત્યારે પીવાના પાણીની સુવિધા હોય, ગટરની સુવિધા હોય, પાકા આવાસની વ્યવસ્થા હોય, તમામ બાબતોએ ભાજપ સરકાર નિષ્ફળ નીવડેલી છે. નોટબંધીમાં હજારો લોકો હેરાન થયા. કોરોના દરમિયાન કેટલાય લોકો અહીંયા પોતાના સંબંધીઓને ગુમાવ્યા છે. સાથે નર્મદા નદીનું જ્યારે જન્મદિવસના નામે પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ હજારો લોકોના ઘરો ખલાસ થઈ ગયા, ઘર વખરી નાશ થઈ ગઈ, પશુઓ મરી ગયા. એનું પણ આજે વળતર નથી મળ્યું. ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં આ વિસ્તારના લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આ વખતે અમને સમર્થન આપશે, અમને આશીર્વાદ આપશે અને મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે અમે ભરૂચ લોકસભા જીતીએ છીએ ને જીતીએ છીએ.